ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર પાર પાડીને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે ત્યારે સુરત શહેરમાં નર્સિંગ કોલેજ ખાતે નર્સિંગ સ્ટાફ દ્વારા ખુશી વ્યક્ત કરાઈ હતી। શગુન શર્માએ જણાવ્યું હતું કે હું જમ્મુની રહેવાસી છું અને સુરતમાં નર્સિંગ કોલેજની છાત્ર છું। સૌથી પહેલાં તો હું ઇન્ડિયન આર્મીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જે મિશન સિંદૂર છે તેને સફળ કર્યું છે। ખાસ કરીને જમ્મુ કાશ્મીરના લોકો માટે આ સારી વાત છે। જમ્મુ કાશ્મીરના પહેલગામની ઘટના બાદ પર્યટકો ત્યાં જવાથી પણ ડરે છે। મોદીજી 7મી મેના રોજ મોકડ્રીલ માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ તે પહેલાં જ સિક્રેટ મિશન સફળ કરીને પાકિસ્તાનીઓના જ 9 કેમ્પને ઉડાવી દીધા છે। એ માટે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। તેમણે ધર્મ પૂછીને માર્યા હતા અને અમે ધર્મ બતાવીને મારીશું। આતંકવાદીઓએ એવું કહ્યું હતું કે તમે જેને મોદીને કહો અને મોદીજીએ આ વસ્તુ કરીને પણ બતાવી છે। હું દેશની આર્મીને ખૂબ ખૂબ આભાર કહેવા માંગુ છું। નર્સિંગ એસોસિએશનના ઇકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે હું ભારતીય સેના અને ભારત સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સમગ્ર દેશ ખુશીથી ઝૂમી ઉઠ્યો છે। ઓપરેશન સિંદૂર ભારતીય સેનાએ સફળ બનાવ્યું છે। આતંકવાદીઓના 9 કેમ્પનો ખાત્મો બોલાવ્યો છે। અમને ભારતીય સેના પર વિશ્વાસ છે, ભારત સરકાર ઉપર વિશ્વાસ છે। મુંહતોડ જવાબ જરૂર આપ્યો છે, હજુ પણ આપશે। પાકિસ્તાનીઓ જે ભારત સામે આંખ ઊંચી કરે છે એમની આંખ પણ કાઢી લેવામાં આવશે। એ પ્રકારે ભારતીય સેનાએ જોરદાર જવાબ આપ્યો છે। જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીઓ નર્સિંગ કોલેજ ખાતે અભ્યાસ કરે છે। જ્યારથી ખબર પડી છે ત્યારથી જ ખુશીથી ઝૂમી ઉઠ્યા છે। એકબીજાને અભિનંદન અમે આપીએ છીએ। સમગ્ર નર્સિંગ પરિવાર અહીં હાજર છે ત્યારે અમે દેશના સૈનિકોનો ઉત્સાહ વધારીએ છીએ। દેશના સૈનિકોને અભિનંદન આપીએ છીએ। ખાસ કરીને આદરણીય મોદી સાહેબે જે બોલ્યા હતા એનાથી વિશેષ કરીને બતાવ્યું છે। મોદી સાહેબ ઉપર સમગ્ર દેશને ગૌરવ છે, સમગ્ર દેશને વિશ્વાસ છે। ભારત માતા કી જય, વંદે માતરમ। વિદ્યાર્થી અરહામએ જણાવ્યું હતું કે હું જમ્મુ કાશ્મીરથી આવું છું। થોડા દિવસો પહેલાં પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો। 26 નિર્દોષ પ્રવાસીઓને મારી નાખવામાં આવ્યા હતા। આ ઘટનાને લઈને દેશભરમાં ગુસ્સો હતો કે આપણા દેશમાં આવું કેવી રીતે કરી શકે કોઈ। આપણી સેફટીને લઈને પણ સવાલો ઉઠી રહ્યા હતા, પણ આજે જે વાતની ખુશી છે કે ઇન્ડિયન આર્મીએ તેનો વળતો જવાબ આપ્યો છે। જ્યારે પણ કોઈ હુમલો થાય છે ત્યારે ઇન્ડિયન આર્મી મુંહતોડ જવાબ આપે છે। રાત્રે ઓપરેશન સિંદૂર લોન્ચ કરવામાં આવ્યું હતું, જેમાં 9 ટેરરિસ્ટ બેઝને બરબાદ કરી નાખવામાં આવ્યા છે। આ વાતને લઈને અમે ઇન્ડિયન આર્મીનો આભાર વ્યક્ત કરીએ છીએ। અમે ભરોસો હતો કે ઇન્ડિયન આર્મી હંમેશા અમારી સાથે છે અને મુંહતોડ જવાબ આપશે। ओके, आपका नाम? इकबाल कड़ीवाला, नर्सिंग एसोसिएशन। भारत माता की जय, वंदे मातरम। હું ભારતીય સેના અને ભારત સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સમગ્ર દેશ ખુશીથી ઝૂમી ઉઠ્યો છે। ઓપરેશન સિંદૂર ભારતીય સેનાએ સફળ બનાવ્યું છે। આતંકવાદીઓના 9 કેમ્પોનો ખતમો બોલાયો છે। અમે ભારતીય સેના પર વિશ્વાસ છે, ભારત સરકાર પર વિશ્વાસ છે। મુંહતોડ જવાબ જરૂર આપ્યો છે, હજુ પણ આપશે। પાકિસ્તાન સામે આંખ ઊંચી, જે પાકિસ્તાનીઓ જે છે જે આંખ ઊંચી કરે છે ભારત સામે, એમની આંખ પણ કાઢી લેવામાં આવશે। એ પ્રકારનું ભારતીય સેનાએ જોરદાર જવાબ આપ્યો છે। જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીઓ નર્સિંગ કોલેજ ખાતે અભ્યાસ કરે છે। જ્યારથી ખબર પડી છે ત્યારથી ખુશીથી ઝૂમી ઉઠ્યા છે। એકબીજાને અભિનંદન અમે આપીએ છીએ। સમગ્ર નર્સિંગ પરિવાર અહીં હાજર છે ત્યારે અમે દેશના સૈનિકોનો ઉત્સાહ વધારીએ છીએ, દેશના સૈનિકોને અભિનંદન આપીએ છીએ। ખાસ કરીને આદરણીય મોદી સાહેબે જે બોલ્યા હતા એનાથી વિશેષ કરી બતાવ્યું છે। મોદી સાહેબ પર સમગ્ર દેશને ગર્વ છે, સમગ્ર દેશને विश्वास है। भारत माता की जय, वंदे मातरम। का नाम? जी, मेरा नाम शगुन शर्मा है और मैं जम्मू की रहने वाली हूँ। यहाँ पे सूरत में नर्सिंग कॉलेज की छात्रा हूँ। सबसे पहले मैं तो इंडियन आर्मी को बहुत बहुत आभार करना चाहूँगी। ये जो मिशन सिंदूर है उसको सक्सेसफुल किया गया है और ख़ासकर तो ये जम्मू कश्मीर के लोगों के लिए बहुत अच्छी बात है कि ये जो टूरिस्ट अटैक हुआ था, जो टेररिस्ट ने इस चीज़ में करा था पहलगाम में, ये जो अटैक हुआ था जिसकी वजह से जो टूरिस्ट हैं अभी उधर जाने में भी डरते हैं कि फिर से कहीं ये अटैक ना हो जाए या कुछ भी। जो रात में बोला था कि 7 मई को जो है वो ड्रिल के लिए बोला गया था मोदी जी ने, लेकिन उससे पहले ही सीक्रेट मिशन जो है वो सक्सेसफुल करके 9 कैंप को जो है वो उड़ा दिया गया है पाकिस्तान वालों के। इस चीज़ के लिए मैं बहुत बहुत आभार हूँ। उन्होंने
धर्म पूछ के मारा था और हम इस चीज़ में धर्म बता के उनको मारेंगे। उन्होंने ये चीज़ बोली थी टेररिस्ट ने कि तुम जाके अपने मोदी को बोलो, और मोदी जी ने ये चीज़ करके ही दिखाई है। और इस चीज़ में मैं अपने आर्मी वालों को बहुत बहुत धन्यवाद बोलना चाहूँगी। जय हिंद। फिर आपका नाम? हाँ जी मेरा नाम अरहाम है, मैं जम्मू कश्मीर से हूँ। ओके सर, आज बहुत खुश लग रहे हो, क्या है खुशी की आपकी? जी जैसे कुछ दिन पहले टेररिस्ट अटैक हुआ था पहलगाम में, 26 इनोसेंट टूरिस्ट को मारा था, तो इस बात का गुस्सा था कहीं ना कहीं कि हमारे देश में ऐसा कोई कैसे कर सकता है, हमारी सेफ्टी पे सवाल उठ रहे थे। लेकिन आज इस बात की खुशी है कि इंडियन आर्मी ने उसका रिटेलिएशन किया, जैसे 2019 में किया गया था, या जब भी कोई बड़ा टेररिस्ट अटैक हुआ है तो इंडियन आर्मी ने उसका मुंह तोड़ जवाब दिया। तो आज भी वैसा ही हुआ। रात में ऑपरेशन सिंदूर लॉन्च किया गया इंडियन आर्मी, इंडियन एयरफोर्स की तरफ से, जिसके अंदर 9 टेररिस्ट बेसिस को बर्बाद किया गया। और इस बात के इंडियन आर्मी के हम बहुत थैंकफुल है, और हमें कहीं ना कहीं भरोसा था कि इंडिया और इंडियन आर्मी हमेशा। बेटा आपका नाम क्या है? मेरा नाम शिवाली है और मैं जम्मू कश्मीर से हूँ। मैं यहाँ पे स्टडी करती हूँ। तो मैं बस यही कहना चाहूँगी कि जो भी हमारे पहलगाम में अटैक हुआ है, तो वो चीज़ बहुत दुखद था हमारे लिए कि वहाँ पे अटैक हुआ। वो चीज़ वो डिज़र्व करते थे पाकिस्तान वाले कि उनको भी बैक मिले वो चीज़। तो जैसे ही मतलब 3 बजे तक तो वैसे मैं जगी हुई थी, जैसे मैंने न्यूज़ सुनी कि हमारे जो इंडिया है उन्होंने सिंदूर ऑपरेशन कंप्लीट किया, तो वो चीज़ सुन के एक खुशी, लाइक उस तरह से नहीं कि वो लोग के बंदे गए, लाइक ये चीज़ की जैसे उन्होंने हमारे साथ किया उनको बैकेट मिला। तो फ्रॉम पीएम मोदी उनका ये था कि तुम लोगों को ये चीज़ वापस मिलेगी। लाइक वो भी ऐसा बोल रहे हैं कि जैसे अटैक आप लोगों ने किया तो आपको भी वो चीज़ वापस मिलेगी। बस।